હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વલસાડના તિથલના દરિયા કિનારે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવ અંતિમ ચરણમાં ચાલી રહી છે। મંગળવારે વલસાડના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠ વર્ણી અને ઠાકોરજીને દેશના 306 મંદિરો અને ધાર્મિક સ્થળો ઉપરથી પાણીના કળશ લાવીને તેની ભવ્ય પૂજા કરવામાં આવી હતી। જે બાદ સંતો અને સદ્ગુરુ સંતો તેમજ આમંત્રિતોના હસ્તે અભિષેક કરવામાં આવ્યો હતો। વલસાડના તિથલ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તિથલ મંદિર રજત જયંતી મહોત્સવ તિથલ દરિયાકાંઠે ભવ્યતાને દિવ્યતા સાથે ઉજવાઈ રહ્યો છે। દેશના એકમાત્ર દરિયા કિનારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તારીખ 28 જૂન 1999 જેઠ સુદ પૂનમને દિવસે થયેલ પ્રતિષ્ઠા વિધિને આજે તારીખ 24 ડિસેમ્બર 2024ના દિવસે 25 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે આજે સવારે 7મી સવારે 9:30 વાગ્યા દરમિયાન 225 કળશનો અભિષેક વિધિ યોજાયો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલનો આજે 25મો પાટોત્સવ યોજાયો, જેમાં હરિભક્તોએ ઉત્સાહભેર લાભ લીધો। સવારે મંગળા આરતી પછી સૌ હરિભક્તો અને આમંત્રિત મહેમાનોએ અભિષેકનો લાભ પ્રાપ્ત થયો। ત્યારબાદ પાટોત્સવની વૈદિક વિધિ શરૂ થઈ હતી। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુવર્ય સંતો ભક્તિપ્રિયદાસ સ્વામી, સ્વયંપ્રકાશદાસ સ્વામી, ઘનશ્યામ ચરણદાસ સ્વામી, વિવેકસાગર સ્વામી, સારંગપુરથી પધારેલા સંત નારાયણમુનિ સ્વામી તેમજ અન્ય સંતોએ મૂર્તિઓને પૂજન કરી કેસર ચંદન મિશ્રિત જળ તેમજ પંચામૃતથી અભિષેક કર્યો। ષોડશોપચાર વિધિ એટલે 16 પ્રકારે થતી પૂજા અને આજે પાટોત્સવ વિધિમાં ભગવાનનું 16 ઉપચારોથી પૂજન કરવામાં આવ્યું હતું। આ ષોડશોપચાર વિધિમાં આહવાન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, પ્રદક્ષિણા, પુષ્પાંજલિ, રાજોપચાર, છત્ર, ચામર, પાદુકા, વાજિંત્રો વડે સુમધુર સંગીત, નૃત્ય વગેરે સાથે અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ એટલે જંગમતીર્થ એવી ભાવનાથી આ તમામ 305 પવિત્ર તીર્થોના જળનો મહાઅભિષેક પણ આજે કરવામાં આવ્યો હતો। અને આ વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે। તે નિમિત્તે આ મહાભિષેકમાં વૈદિક ઔષધિઓ, દ્રવ્યો, રત્નોથી યુક્ત 225 કળશનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શણગાર કરી ભગવાનની સામે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ પાટોત્સવ વિધિમાં સદ્ગુરુવર્ય સંતોના દર્શન આશીર્વાદનો સૌને લાભ પ્રાપ્ત થયો હતો। તો હરિભક્તો કોને કોને તિથલ મંદિર રજત જયંતી મહોત્સવ તથા તિથલ મંદિરના દર્શન કર્યા હોય તે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। અને આ વિડીયોને શેર કરી તિથલ મંદિરના 25મા પાટોત્સવના દર્શન આપણે સૌ બીજા હરિભક્તોને દર્શન કરાવીએ। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।